હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ પાઠ 13 પહાડી રહેઠાણ એક મુસાફરની વાત. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટર સાયકલ. અને મારી મિત્ર એટલે કે જે ગૌરવ જાની છે એની પાસે શું છે તો લોનર એક મોટરસાયકલ છે. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવા વાળું. પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે રહું છું. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી નીચી ઇમારતો વચ્ચે બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશો ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા પર મેં કરેલી મોટરસાયકલની યાત્રા પર અદ્ભુત વાર્તા સંભળાવીશ. મારી પૂર્વ તૈયારી. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાયકલ પર બાંધી. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબનો સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ. આ સિવાય કેમેરા અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. જે ગૌરવ જાની છે એ શું કરે છે કે 2 મહિનાની યાત્રા હતી, તો એના માટે બધો સામાન જે છે એ લઈ લે છે અને પછી મુંબઈથી નીકળે છે. તો મુંબઈથી નીકળતા મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન પણ ના શહેરો પસાર કરીને એ દિલ્હી પહોંચે છે. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. કેટલા દિવસ લાગે છે તો 3. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું હતું. આવા જ એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો કે કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. આવનાર દિવસો વિશે વિચારીને હું ખૂબ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત, બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે. જેવું મેં પુસ્તકમાં વાંચેલું, બસ એવા જ. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. દિલ્હીથી જે સામાન ખૂટતો હતો તે ભરીને શું કરે છે કે એ 2 દિવસમાં મુસાફરી કરીને મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. મારું નવું ઘર. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાયકલ રાત્રિ સમયે તંબુની રખેવાળી કરતી, એટલે એ બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી. હું સૂર્યોદય જોતો. ઠંડુ રણ. છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પછી પહેલી જ વખત મેં ઊંચો અને સૂકો સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય,
છે તે જોયું. લડાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. એટલે કે એ ક્યાં પહોંચી જાય છે કે લડાખમાં. ત્યાં ખૂબ ઓછો વરસાદ હતો. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમે ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકો જૂથ મારી પાછળ આવતું હતું. એટલે જે નાના નાના છોકરાઓ હતા એ એમની પાછળ દોડતા હતા. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા. તેમનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે. તેઓ મારી લોનારને જોઈને આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. એટલે કે બધા બાળકો તેમને જોઈને ખૂબ જ નવાઈ પામતા હતા અને બધા બાળકો તેમને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા. તાશીના ઘરે. તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘરની અંદર તબેલા જેવું લાગતું હતું. તેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. એટલે કે શું નામ છે છોકરાનું? તો તાશી. તાશી એ શું કરે છે? ગૌરવ જાનીને પોતાના ઘરે લઈ જાય છે. તો ત્યાં ઘરો અલગ પ્રકારના હતા. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. આ તો જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાશીએ સમજાવ્યું. એટલે શું કહે છે કે તાશી આ તો એ જગ્યા જ્યાં અમે રહીએ છીએ. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે. એટલે કે સૌથી નીચેનો માળ છે એ પશુઓ માટે છે. જ્યારે કોઈ વસ્તુ ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. એટલે કે ખૂબ ઠંડી પડે છે ત્યારે શું કરે છે એ લોકો પણ નીચેના માળે રહેવા માટે જાય છે. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. એટલે કે બારીઓ ન હતી. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરાઓ જોઈ શકતો હતો. કેટલાક લાલ રંગના મરચાં સુકાતા હતા તો કેટલાક નારંગી, કાળા, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા. તો વળી કેટલાક પર ડાંગરના ઠૂઠા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. શું કહે છે કે આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. એટલે ત્યાં શું સૂકવે છે એ લોકો? ઘણા શાકભાજી અને ફળો. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા અને શાકભાજી મળતા નથી. શું કરે છે કે તે સમયે એ લોકો તાજા ફળો અને શાકભાજી મળતા નથી. હું ત્યાં તાશી જોડે ઊભો રહ્યો ત્યારે મેં ત્યાં જોયું કે કેવી રીતે ઘરનો ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓ ઠંડીથી રક્ષણ આપી શકે છે.